નાપા ગામનો ખૂંખ્યાત ગરફોડીયો આરોપી પૂનમ ઉર્ફે જીરુ તથા બીજા એકને પકડી વડોદરા ગામે થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ. શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધ્યક્ષ શ્રી આણંદ દ્વારા જિલ્લામાં મિલકત વિરુદ્ધના બનતા ગુના અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ, જે અન્વયે પીબી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદનાઓએ તાજેતરમાં વડોદરા ગામે તોરણીયા સીમ વિસ્તારમાં રહેતા ફરીબેનના ઘરે રાત્રિના ઓસરીમાં સૂતા હતા. તે દરમિયાન ફરિયાદી બેનને મારવાની બીક બતાવી ઘરની ચાવી લઈ સામાન વેરવિખેર કરી દઈ તેઓએ કાનમાં પહેરેલ સોનાના કાપ, પગે પહેરેલ ચાંદીના છડા કાઢી લઈ તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા 31,000ની લૂંટનો બનાવ બનેલ હોય. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મેળવી આરોપીઓ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ. તે દરમિયાન એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ખુશ સદરકુમાર નાઓને મળેલ હકીકત બોરસદ ચોકડી આણંદ ખાતે પહોંચમાં હતા. તે દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળા બે ઈસમો મળી આવતા તેઓને પકડી અંગ જડતી કરતા સોનાની બુટ્ટી 2 નંગ, કાપ તથા છડા 2 નંગ મળી આવતા બંનેને આ દાગીના બાબતે આધાર પુરાવા માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવતા સઘન પૂછપરછ કરતા તારીખ 28/7/2024ની રાત્રિના વડોદરા ગામે ચોરી કરવા ગયેલા, જ્યાં એક બહેન ઓછરીમાં સૂતા હતા, તેઓને મારવાની ધમકી આપી દાગીના ચોરી કરેલ હોવાનું જણાવતા મુદ્દામાલ કિંમત રૂપિયા 13,470નો બીએનએસએસ 2023 કલમ 106 મુજબ કબજે કરી પકડાયેલ બંને આરોપીઓને 2023ની કલમ 35(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડવાના બાકી આરોપી ટીનાભાઈ પ્રભાતભાઈ ચુનારા રહે કિંખરોડ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, મહેશભાઈ રમણભાઈ ચુનારા રહે કિંખરોડ, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ. પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.